ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધા? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું જેનું નામ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મારા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જાણીશું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં શું કહેવાય. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં ચાલુ ભૂતકાળ કહેવાય. હવે એની આપણે વ્યાખ્યા જોઈશું કે ચાલુ ભૂતકાળ કોને કહીશું. તો કે કોઈ પણ ક્રિયા ભૂતકાળના અમુક સમયે તે ક્રિયા ચાલુ હોય તે ક્રિયાને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વાક્ય રચના, એના એક્ઝામ્પલ જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્ય રચના જોઈએ કે કયું વાક્ય કઈ રીતે બને. તો વાક્ય રચના જોઈએ તો પહેલા આવશે સબ્જેક્ટ, ત્યાર પછી વોઝ વેર પ્લસ V1 સાથે ing પ્લસ ઓબ્જેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, વોઝ વેર કઈ રીતે યુઝ કરવાનું. તો આગળ આપણે જોયું હતું કે અમુક જે સર્વનામ એટલે કે પ્રોનાઉન છે એ પ્રોનાઉન્સ ની સાથે વોઝ વેર આપણે યુઝ કરીશું. તો જોઈ લઈએ. આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ અને જે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સર્વનામ. સર્વનામની સાથે આપણે વોઝ અને વેર નો યુઝ કઈ રીતે થાય જોઈએ. તો આઈ ની સાથે વોઝ આવશે, યુ ની સાથે વર, હી ની સાથે વોઝ, સી ની સાથે વોઝ, ઇટ ની સાથે વોઝ, વી ની સાથે વર, યુ ની સાથે વર અને જે ની સાથે વર. અથવા કોઈ નામ હશે તો નામની સાથે પણ વોઝ. અને એ નામ જો નામ પ્લુરલ હશે તો શું આવશે? વેર આવશે. તો આ રીતે આપણે વોઝ અને વેર લગાડી શકીએ વિદ્યાર્થી. તો હવે આપણે આગળ જોઈએ. વાક્ય રચના પ્રમાણે આપણે જોઈ લઈએ. એટલે કે આ વાક્ય જે હતી એ અફર્મેટિવ એટલે કે હક્કારની વાક્ય રચના છે. બરાબર. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આપણે લખીએ. રોહિત was playing cricket last Sunday. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોહિત છે એટલા માટે આપણે was લગાડ્યું છે. ત્યાર પછી આ ક્રિયાપદ છે, એ ક્રિયાપદની સાથે આપણે શું મૂક્યું ભાઈ? ing. બરાબર. તો આ બન્યું આપણું હકારનું વાક્ય રચના એટલે કે અફર્મેટિવ નું વાક્ય. બરાબર. એટલે કે આ વાક્ય રચનાના આધારે આપણે હકારનું વાક્ય બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ નકારનું. તો નકાર મીન્સ નેગેટિવ. તો નકારની આપણે વાક્ય રચના જોઈ લઈએ. તો કે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ
પ્લસ V1 સાથે ing પ્લસ ઓબ્જેક્ટ, બરાબર. આ છે નેગેટિવ એટલે કે નકારની વાક્ય રચના. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. Mohit was not eating mango. તો આ વાક્ય થયું ભાઈ નકાર વાક્ય. એટલે કે મોહિત એ કરતા છે, કરતા પછી આપણે હેલ્પિંગ વર્બ અને પછી એના પછી શું લગાડવાનું? નોટ લગાડવાનું. એટલે કે હેલ્પિંગ વર્બ અને મેન વર્બ ની વચ્ચેમાં શું લગાડવાનું વિદ્યાર્થી મિત્રો? નોટ લગાડવાનું. નોટ લગાડવાથી શું થાય છે? વાક્ય નેગેટિવ. બરાબર. તો આ વાક્ય થયું નેગેટિવ. બરાબર. હવે આપણે આગળ જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ લઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ભણાવીએ તો એમાં જે આ હેલ્પિંગ વર્બ છે, બરાબર, તો એ હેલ્પિંગ વર્બ વાક્યની શરૂઆતમાં આવશે. અને જ્યારે વાક્યની શરૂઆતમાં આવશે એટલે એ વોઝ હશે કે વેર, તો એનો પ્રથમ અક્ષર થઈ જશે કેપિટલ. તો જોઈએ આપણે વોઝ તો વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 સાથે ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ થઈ ગયું ઇન્ટ્રોગેટિવ. બરાબર. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. તો આ વાક્ય પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ વાક્ય રચના જે આપણે લખી એ સેમ ટુ સેમ વાક્ય રચના આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યુઝ કરી શકીએ. તો was she watching TV? Was she watching TV? તો આ વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના પ્રમાણેનું વાક્ય. બરાબર. તો અહીંયા આપણે અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના જોઈ લીધી. તો આ વાક્ય રચનાઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ કરી લેવાની, જેથી કરી તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝીથી આવડી જાય. તો હવે આગળ જોઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ WH ફેમિલીની વાક્ય રચના. તો WH ફેમિલી એટલે કે who, what, where, when, which, whose, whom, why. બરાબર. એવા ઘણા બધા શબ્દો એ WH ફેમિલીની અંદર યુઝ થતા હોય છે. તો હવે આપણે વન બાય વન જોઈએ કે WH ફેમિલીની વાક્ય રચના. તો સૌપ્રથમ અહીંયા લખ્યું છે who. તો who ની વાક્ય રચના જોઈએ કે who પ્લસ was where પ્લસ V1 સાથે ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન. તો આ થઈ who ની વાક્ય રચના. હવે who નું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે who was reading a book? Question. Who was reading a book? બરાબર. તો who એટલે કે કોઈ પણ વ્યક્તિ વિશે તો વ્યક્તિ અથવા કર્તાના સ્થાને વપરાતો શબ્દ છે. બરાબર. તો આ રીતે એનું વાક્ય બને. હવે આગળ જોઈએ what.
તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી વોટની વાક્ય રચના. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. What was Reena eating તો વોટ પછી આપણે વોઝ લીધું. વોઝ શાના માટે? કે રીના છે એટલા માટે વોઝ આવી, બરાબર. ત્યાર પછી અહીંયા સબ્જેક્ટ અને હેલ્પ મેન વર્બ એટલે કે મેન વર્બ સાથે આઈએનજી યુઝ કરી અને પાછળ પ્રશ્ન છે. તો આ થઈ વોટની વાક્ય રચના. એ પ્રમાણે આપણે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે વેર અને વેન. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વોટની વાક્ય રચના યાદ કરી દો એટલે તમારે વેર અને વેનની વાક્ય રચના યાદ કરવાની જરૂર છે નહીં. પણ તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે વેર નો યુઝ કરો એટલે તમારે ખબર હોવી જોઈએ કે વેર વાક્યની અંદર શાના માટે વપરાય. તો વેર એટલે કે પ્લેસ. તો વાક્યની અંદર જ્યારે પ્લેસ હોય તો એ પ્લેસ શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. એટલે કે જ્યારે વેરથી વાક્ય બનાવો તો આ પ્લેસ જે છે એ વાક્યમાં આવતું હોય તો એને શું કરી દેવાનું? રિમૂવ કરી દેવાનું, બરાબર. તો એ પ્રમાણે આપણે એની વાક્ય રચના બની જાય, બરાબર. હવે વાત કરીએ વેન. તો વેન એટલે કે ટાઈમ. ટાઈમ એટલે કે સમય. તો વાક્ય જ્યારે આપણે વેનથી વાક્ય બનાવીએ એટલે કે વેન વાળું વાક્ય બનાવીએ જ્યારે, તો વેન વાક્ય એટલે કે સમય આવતો હોય તો વાક્યમાં આપણે સમય દૂર કરી દેવાનો અને વેનનો યુઝ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો એક વાક્ય રચના યાદ કરવાથી તમને વેર અને વેનની પણ વાક્ય રચના આવડી જશે. હવે જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ which. તો which ની વાક્ય રચના છે which પ્લસ ઓબ્જેક્ટ પ્લસ was were પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 સાથે ing પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. which song were they singing? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ which ની વાક્ય રચના. આ એનું એક્ઝામ્પલ. તો which છે, how many છે, how much વગેરે માટે સેમ ટુ સેમ એટલે કે આ ટાઈપની વાક્ય રચના યુઝ થાય છે. પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે હાઉ મેની એ નંબર્સ એટલે કે સંખ્યા માટે યુઝ થાય છે. હાઉ મચ કોઈ પ્રવાહી અથવા જથ્થો દર્શાવવા માટે યુઝ થાય છે. પણ એની વાક્ય રચના તો આ રીતે જ બનશે. એટલે કે હાઉ મેની એ which ની જગ્યાએ જશે, હાઉ મચ પણ which ની જગ્યાએ છે અને સેમ ટુ સેમ આ ટાઈપની વાક્ય રચના બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું મારું WH અહીંયા વાક્ય રચના સાથે પૂર્ણ. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો ટોપિક અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂર્ણ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ તમે મારા વિડીયો પર કમેન્ટ કરજો. અને જો મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.